જેમાં ટીકર ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા હાયના નારા લગાવ્યા। ઉભરાતી ગટર અને ખરાબ રસ્તાથી લોકો અહીંયા પરેશાન થયા છે। 10,000ની વસ્તીવાળા ગામમાં સુવિધાઓ નથી અને સુવિધાઓ ન મળતા ધારાસભ્ય સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। નિકાલ કાઢતું નથી। અમે દર વર્ષે અરજી કરી છે, પાણી કોઈ જાતું નથી ક્યાંય, બધાયની ગટરો છલકાય છે, છોકરા માંદા પડે છે, રસ્તા ખરાબ છે। જો આ રસ્તાનો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે બધા લોકો મામલતદાર કચેરીએ આંદોલન ઉપર અમે બેસીશું। એક ગામ સહમત થઈને અમે અમારે આ પાણી જાય છે બંધ કરો, નવો રોડ કરો અને નવી ગટર કરો। આ અમારે વાંધો છે ને આ પાણી બંધ કરો। અમારે ઉપલું પાણી અમારે ન જોઈએ, નવી ગટર કરી દો। અમારે ના કોઈ ના તમે 4 વાર આયા જ્યાં તા અમને કોઈ કઈ જવાબ અને કાગળિયા લખીને લીધા અને અમે દેશું 4 દારના કાગળિયા લખેલા પડ્યા છે અને કઢાવન જોઈ લો જાવ જોવાય તો અમે નદીથી કોઈ પણ જગ્યાએ ગામના ફરતે ગમ્યા જાવ તો કોઈ પણ રસ્તો સારો નથી, પાણી ભર્યા છે, ગટરની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી, પાણી સ્વચ્છ નથી। હમણાં અહીંયા મુતેડી નવી કરી 5-7 લાખની, તો એમાંય ક્યાં અંદર જાય એવું નથી। અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની, અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી। એમ અમારા ગામના બધા પ્રતિનિધિ અહીંયા કેટલા છે, હળવદ તાલુકામાં ઝાઝા પ્રતિનિધિ અમારા ગામમાં છે, પણ કોઈને કંઈ ધ્યાન જ નથી દેવું એમ। ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે, તો પંચાયત પાસે 100 ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ક્યાંય ને ક્યાંયથી અમને આનો નિકાલ કરી દે। બાકી આ ગંદકી સહન કરવા માટે અમે અહીંયા હવે તૈયાર નથી। આગામી દિવસોમાં અમે અહીંયા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરશું, કલેક્ટરશ્રીમાં જાશું, જ્યાં જરૂર પડે